ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ઓમ. એટલે સદાનંદજી મહારાજ આ દ્વિતીય અધ્યાયની અંદર મેઇન વેદાંતિક ટીચિંગ છે એની શરૂઆત કરે છે. આપણે પહેલાં જોઈ ગયા પહેલા અધ્યાયની અંદર કે 3 પ્રકારના અધ્યારોપ, અને એ 3 અધ્યાયની અંદર 3 અધ્યારોપની વાત કરશે. છેવટે અપવાદ, અધ્યારોપ અપવાદથી વેદાંતની સમજ, વેદાંતની સમજ અર્થાત આત્માની સમજ, ઈશ્વરની સમજ વગેરે. અધ્યારોપ અપવાદથી જગતની સમજ, અધ્યારોપ અપવાદથી ઈશ્વરની સમજ, અધ્યારોપ અપવાદથી જીવની સમજ. જીવ, જગત અને ઈશ્વર એક જ વસ્તુ દેખાય 3 માયા થકી. એટલે વાસ્તવની અંદર એના માટેની આ પ્રક્રિયા, અને એની અંદર જે અધ્યારોપ જે છે એટલે શું? સત્ય મિથ્યાનું મિશ્રણ, વસ્તુ અવસ્તુનું મિશ્રણ. અને એમાં આપણે જોઈ ગયા છેલ્લે એટલે 1 થી 50 ટોપિકની અંદર આ બધી વસ્તુની ચર્ચા થઈ. અને એમાં પહેલો જે અધ્યારોપ જે છે એમાં આ 1 થી 50 ટોપિકની અંદર એની ચર્ચા કરવામાં આવી. અને હવે બીજો અધ્યારોપ ઈશ્વર સૃષ્ટિ વગેરેની વાત કરશે. ત્રીજામાં જીવ સૃષ્ટિ, એ પણ અધ્યારોપ એની વાત કરશે. પછી ચોથા અધ્યાયમાં અપવાદ અર્થાત છૂટું પાડવું. અધ્યારોપ એટલે મિશ્રણ, અપવાદ એટલે છૂટું પાડવું. બે વસ્તુઓના મિશ્રણ છે પણ એ જ ખબર ન હતી. જીવ, હું જીવ છું. અરે પણ તમે જીવ નથી, તમે બ્રહ્મ છો. જીવપણું મિથ્યા છે, તો આ મિથ્યા સત્ય મિથ્યાનું મિશ્રણ છૂટું પાડ્યું. હું જીવ છું તમે કહ્યું ત્યારે અધ્યારોપ થઈ ગયો, મિશ્રણ થઈ ગયું બ્રહ્મ અને જીવપણાનું. જગત અને બ્રહ્મનું મિશ્રણ, જગત મિથ્યા અને સત્ય બ્રહ્મનું મિશ્રણ. ઈશ્વર પણ એ રીતે, ઈશ્વરપણું અને બ્રહ્મ એનું મિશ્રણ, મિથ્યા સત્યનું મિશ્રણ છૂટું પાડવું, અપવાદ. આ સત્ય મિથ્યા મિશ્રણને અધ્યારોપ કહેવાય. અને પહેલો અધ્યારોપ આપણે પહેલાં જોયું કે અનાદિ અધ્યારોપ. અનાદિ અધ્યારોપ એટલે શું? અનાદિ અધ્યારોપ એટલે બંને અનાદિ. મિથ્યા વસ્તુ જે છે એ પણ અનાદિ, સત્ય વસ્તુ એ અનાદિ. અને શું? તો કે વાસ્તવમાં બ્રહ્મ જે છે એ અનાદિ સત્ય, અને અજ્ઞાન એ અનાદિ. અજ્ઞાન કહો કે માયા, અહીંયા એવો ભેદ નથી પાડતા. વ્યષ્ટિ અજ્ઞાન અને સમષ્ટિ અજ્ઞાન. વ્યષ્ટિ અજ્ઞાન વત્તા બ્રહ્મ એટલે આ જીવ એ અનાદિ, અને સમષ્ટિ અજ્ઞાન માયા વત્તા બ્રહ્મ, વત્તા કહું છું આ મિશ્રણ એટલે, બાકી વિત્તા વત્તા છે એનું કશું વત્તા છે નહીં. વત્તા વત્તા એટલે પ્લસ પ્લસ. આની એ સમષ્ટિ અજ્ઞાન વત્તા બ્રહ્મ, બંને અનાદિ, માયા અનાદિ. એટલે આ રીતે પ્રથમ અધ્યારોપ અનાદિ અધ્યારોપ.
અને એની અંદર વાસ્તવ બે જ્યારે બંને અજ્ઞાનની વાત કરી ત્યારે આમાં વ્યષ્ટિ અજ્ઞાન જે છે એ મલિન સત્વ ગુણવાળું, અને સમષ્ટિ અજ્ઞાન કે માયા એ વિશુદ્ધ સત્વ. એ તફાવત બે અજ્ઞાનની વચ્ચેનો. અને આ વ્યષ્ટિ અજ્ઞાન મિશ્રિત બ્રહ્મ એ જીવ કહેવાય. સમષ્ટિ અજ્ઞાન મિશ્રિત બ્રહ્મ, મિશ્રણ કહીએ છીએ ને સત્ય મિથ્યા, સમષ્ટિ અજ્ઞાન મિશ્રિત બ્રહ્મ ઈશ્વર કહેવાય. એટલે જીવ પણ અધ્યારોપ અને ઈશ્વર પણ અધ્યારોપ. અને આ જે છે આ વ્યષ્ટિ અજ્ઞાનને કારણે આ જીવ જે છે એ અલ્પ શક્તિ, અલ્પ જ્ઞાન અને બધા ઉતરતા ગુણો ધરાવે, કારણ મલિન સત્વ છે ને માટે. જ્યારે વિશુદ્ધ સત્વ અજ્ઞાનને કારણે ઈશ્વર જે છે એ બધું અલ્પ નહીં, ત્યાં બધું સર્વશક્તિ, સર્વજ્ઞ અને બધા ઉત્કૃષ્ટ ગુણો ઈશ્વરમાં, એ બધું આ ઉપાધિને કારણે. કઈ ઉપાધિ? સમષ્ટિ જ્ઞાન. એટલે શું? માયા વગેરે સમજી લેવા. એટલે આ રીતે વાસ્તવની અંદર જે છે જીવ અને ઈશ્વર બંને જે કેવા છે? અનાદિ. પહેલો અધ્યારોપ આપણે ચર્ચા કરી ગયા આ બધા 1-50ની અંદર. અને હવે અધ્યારોપ 2 જે છે, જે ઈશ્વર સૃષ્ટિ, એ પણ અધ્યારોપ, પછી જીવ સૃષ્ટિ અને પછી અપવાદ મેં તમને કહ્યું. એટલે હવે આ ઈશ્વર સૃષ્ટિ જે બીજો અધ્યારોપ છે, આ દ્વિતીય અધ્યાયમાં જે ચર્ચા થવાની છે એની તૈયારી થઈ રહી છે. એટલે 1-50ની અંદર આપણે પહેલો અધ્યારોપ, અનાદિ અધ્યારોપ, જીવ અને ઈશ્વર, એની ચર્ચા કરી. 51-56 જે છે હવે એક પેલો કોરિડોર જેવું છે. આ ઈશ્વર બીજા અધ્યારોપમાં પ્રવેશવા માટેનો કોરિડોર. કોરિડોર એટલે તમે સમજો છો ને, રેલવે સ્ટેશન પર તમારે આ પ્લેટફોર્મથી પેલા પ્લેટફોર્મ પર જવું હોય તો વચ્ચે તો પાટા હોય, એટલે કેવી રીતે જવાય? એટલે પછી પેલો ઉપર બ્રિજ બનાવે ને, જેમાં તમે 1 નંબરના પ્લેટફોર્મથી 3 નંબરના, 5 નંબરના કે વગેરે પર જઈ શકો. એટલે આ રીતે વાસ્તવમાં પહેલો અધ્યારોપ જીવ અને ઈશ્વર એ વાત થઈ ગઈ 1-50માં. અને 57-121ની વચ્ચે આ બીજો અધ્યારોપ ઈશ્વર સૃષ્ટિ, એની વચ્ચે આના શ્લોકો એ કોરિડોર 51-56 એ જે છે એમાં આ વાત કરશે. 51-56 જે છે એમાં આ બધી ચર્ચા થોડી ઘણી બીજી કરવામાં આવશે. અને આ 57-121 મેં તમને કહ્યું એ જે ઈશ્વર સૃષ્ટિની જે ચર્ચા છે એ મેજર ટોપિક. કારણ કે 57-121 પહેલાં ઈશ્વર સૃષ્ટિની વાત કરવી પડશે. એટલે પહેલાં સૂક્ષ્મ શરીરો અને બધાનું સર્જન થશે, પછી પહેલાં જીવોને ઇન્ટ્રોડ્યુસ કરશે ને બધું, પછી જીવ સૃષ્ટિની વાત. પછી જીવ સૃષ્ટિ પણ સ્વામી ઈશ્વર સૃષ્ટિ જ છે ને, જીવ સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ જ છે ખરેખર. આ બધા જ આખી દુનિયા જીવ સૃષ્ટિમાં જ, પોતાની સૃષ્ટિમાં જ રહે છે. કોઈ સ્વામીના રૂપમાં સ્વામી જેવો છે એવો જોતું જ નથી. દાખલા તરીકે સામે 25 લોકો અત્યારે બેઠા હોય, બરાબર, બધા સ્વામીને જોઈ રહ્યા છે, બધા પોતપોતાની દૃષ્ટિથી જોઈ રહ્યા છે. એટલે વાસ્તવની અંદર એ તકલીફ છે, જીવ સૃષ્ટિ જ તકલીફ છે. એટલે લોકો જગતના ભાગ જ પાડી દે છે. આ સારું છે, આ ખરાબ છે, આ પેલું છે, આવું છે, આ પેલું છે, પેલો પેલી છે, આવું જ. વાસ્તવમાં એવું કશું છે નહીં, પરંતુ આવું. અને એમાં તકલીફો પોતાના અનાદિ સંસ્કારો વગેરેને કારણે, રાગદ્વેષને કારણે, એ તો એક તકલીફ છે. જીવ સૃષ્ટિ એટલે રાગદ્વેષ. એક એવા ચશ્મા જેના થકી દુનિયા જેવી છે એવી નહીં જોવી. દુનિયા છે જેવી છે એવી જોવી એટલે તો ઈશ્વર કહેવું. કોઈ કહેતું નથી દુનિયા ઈશ્વર છે, કોઈ બોલતું જ નથી. અને કહીએ તો ઉપરથી આ મારવા દોડે. આ બધું ઈશ્વર છે કહેતાની સાથે જ લોકો મારવા દોડે. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે વાસ્તવમાં પોતે જ ભાગલા પાડી દીધા છે. આ જીવ સૃષ્ટિ જ બધા સમસ્યાની જડ છે. જેમ આપણે કહીએ ને બધા રોગોનું મૂળ છેવટે આપણી પેટ છે, એના જેવું છે. એટલે ભગવાનને આટલું કર્મયોગની કેટલી બધી વાતો કરવી પડી કે ભાઈ કંઈક બહાર આવો જીવ સૃષ્ટિમાંથી ને ઈશ્વરનો સંપર્ક કરો. ઈશ્વરનો સંપર્ક કરશો, ઈશ્વર સાથે એક જરા તાલમેલ થશે, ઈશ્વર સાથે કમ્યુનિકેશન થશે, ઈશ્વર સાથે વોટ્સએપ મેસેજ શરૂ થશે તો કંઈક ફેર પડશે. બધા પોતપોતાની સૃષ્ટિમાં જ રહે છે. કોઈ દિવસ લોકોને જગત વિશેના અભિપ્રાયો જ છે,
પોતાના કુટુંબના લોકોના વિશે અભિપ્રાયો છે, જગત વિશે અભિપ્રાયો છે, રાજકારણીઓ માટે અભિપ્રાયો છે, આ આવો છે, પેલો પેલી છે, પેલો પેલું છે. આખો દિવસ આ ચાલે છે. ખતરનાક વસ્તુ છે. આમાંથી બહાર ન આવો તો મતલબ કે જગત જેવું છે એવું ન જુઓ. આટલું જ છે તકલીફનું બધું મારણ આટલું છે. આ વેદાંત શાસ્ત્રને આધારે તમને એક જ લાઈનમાં કહી દઉં કે જગત જેવું છે, જેવું રિયાલિટી છે એવું જો જોતા થઈએ તો કોઈ સમસ્યા જ નથી. પણ જે જેવું છે એવું નહીં જોવાને બદલે હું જેવું ઈચ્છું એવું જોઉં છું. મારા રાગ દ્વેષને પ્રમાણે જોઉં છું. મારી દ્રષ્ટિએ જગતની સત્યતા જુદી છે. જગત ખરેખર કેવું છે એ વેદાંત બતાવે છે, પણ હું મારી દ્રષ્ટિથી જગતને જુદી રીતે જોઉં છું. એનીવે, માય રિયાલિટી ઇઝ બેઝડ માય પરસેપ્શન, નોટ એઝ ઇટ ઇઝ. સિમ્પલ આવું છે. પરસેપ્શન બદલવાની જરૂર છે. જગતમાં ક્યાંય તકલીફ નથી. એટલે પરસેપ્શન બદલવાની જરૂર છે. આપણી પોતાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે. વિકૃત દ્રષ્ટિ છે. એનું કારણ આ મલિન સત્વ ઉપાધિ, અજ્ઞાનને કારણે બધું વિકૃત, એક વસ્તુને વિકૃત રૂપમાં જ જોઈએ છે. ભાગલા જ પાડી દઈએ, ફટાક કરતા ભાગલા. એકાદ બે દિવસ ના પાડીએ પરિચયમાં આવ્યા પછી ત્રીજા દિવસથી ભાગલા. આ તો આવો જ છે, સારો છે, ખરાબ છે, જે પણ બધા વિશે અભિપ્રાયો, એક વસ્તુ વિશે અભિપ્રાયો, અને એમાં ક્યાંય સત્યતા નહીં, ક્યાંય આટલી સત્યતા નથી. બધા જ લોકો એક સ્વપ્ન સૃષ્ટિમાં જ જીવી રહ્યા છે, અને એના કારણે તકલીફો છે, પુષ્કળ તકલીફો છે. કે સમસ્યાની જડ જ આ છે, સમસ્યાનું મૂળ જ આ છે. ચાલો એની પરંતુ મૂળ હવે આ મલિન સત્વ ઉપાધિને કારણે જીવ આ પ્રકારની રાગદ્વેષના હાથે બધું. ચાલો, એટલે ઈશ્વર સૃષ્ટિ જે છે એ બીજો અધ્યારો, ત્રીજું જીવ સૃષ્ટિ અને ચોથો અપવાદ. એટલે અહીંયા અને ઈશ્વર સૃષ્ટિની જે વાત આવશે 57 થી 121 વચ્ચે, એ આમ તો તત્વબોધમાં જે છે એ પ્રકારની જ છે, એટલે આમ પ્રમાણમાં સરળ છે સમજવું. ચાલો, એટલે અનાદિ જીવ અને અનાદિ ઈશ્વર આ રીતે 1 થી 50 ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી હવે મેં તમને કહ્યું પ્રમાણે આ ઈશ્વર સૃષ્ટિની વાત કરે પહેલાં તમને જો યાદ હોય તો એક બીજી વસ્તુ પણ ઇન્ટ્રોડ્યુસ કરી જે અનાદિ છે, પણ જે અધ્યારોપ નથી. ત્રણેયમાંથી એક કે અધ્યારોપ નહીં, પરંતુ એ અનાદિ તો છે, અને એ છે વાસ્તવમાં બ્રહ્મ. બરાબર ને? જે સત્ય વસ્તુ છે અનાદિ છે. એટલે વ્યષ્ટિ અજ્ઞાન મિશ્રિત બ્રહ્મ જેને જીવ કહીએ છીએ, સમષ્ટિ જ્ઞાન મિશ્રિત બ્રહ્મ એને જે ઈશ્વર કહીએ છીએ, એ તો પણ મિશ્રિત એટલે બધા મિથ્યા. બરાબર ને? મિથ્યા સત્યનું મિશ્રણ છે. પણ શુદ્ધ બ્રહ્મ જે છે વાસ્તવની અંદર એ કેવું છે, જેને અહીંયા તુરીય શબ્દથી આગળ આપણે જોઈ ગયા 50મા શ્લોકમાં છેલ્લે આવેલું, એ તુરીય શબ્દથી જેનું ઇન્ટ્રોડ્યુસ કરેલું, આ એ વાસ્તવની અંદર શુદ્ધ બ્રહ્મ અનાદિ છે. અને એ વસ્તુની એટલે ત્યાં પછી અપવાદમાં બતાવશે કે ભાઈ આ મિશ્રણની અંદર એક તો મિથ્યા છે, અને માટે સત્ય વસ્તુ બ્રહ્મ છે, એટલું જ એ વસ્તુ ત્યાં બતાવવામાં આવશે. અર્થાત વસ્તુના મિશ્રણમાં વસ્તુ જ સત્ય છે, આ વસ્તુ તો મિથ્યા છે. આ ચર્ચા આમ તો આ બધું તો પતી ગયું છે ગયા ક્લાસમાં, મને ખબર છે, પણ ઘણા બધા દિવસો પછી લગભગ 21 દિવસે શરૂ આવ્યો પાછો, એટલે મેં ફરીમાં ચર્ચા કરું છું. અને આ સમષ્ટિ અજ્ઞાન કે આ જે છે જેના થકી ઈશ્વર આ રીતે સર્જન કરશે, એ સમષ્ટિ અજ્ઞાન કે માયા કે શક્તિ અર્થાત સર્જન શક્તિ વગેરે, એની ચર્ચા હવે આ 57 થી 121 શ્લોકમાં થશે. અને મેં કહ્યું પ્રમાણે અસ્ય અજ્ઞાનસ્ય આવરણ વિક્ષેપ નામક અસ્થિ શક્તિ દ્વયમ, 51મા શ્લોકમાં કહ્યું કે આ અજ્ઞાન જે છે, જે સમષ્ટિ બંનેમાં આવરણ વિક્ષેપ શક્તિ રહેલી છે. શક્તિ દ્વયમ, આવરણ એટલે શું, તો એ કે છે આવરણ એટલે વાસ્તવમાં કવરિંગ, ઢંકાવ. અજ્ઞાનમાં એક શક્તિ છે ઢાંકવાની શક્તિ, અને બીજી શક્તિ છે વિક્ષેપ શક્તિ, સર્જન શક્તિ કહો, પરંતુ એક ખરેખર તો કલ્પના, કે મિથ્યા વસ્તુ છે ને. એનીવે, એટલે
એટલે ઈશ્વર જે છે વાસ્તવમાં આ રીતે એની સમષ્ટિ જ્ઞાન દ્વારા એટલે કે માયા શક્તિ વગેરે દ્વારા સર્જન વગેરે કરે છે. અને આ વસ્તુ આપણે જાણી લેવાની કે સર્જન બોલીએ સર્જન શક્તિ અને એને કારણે સૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિ કહીએ એટલે કે આ સમષ્ટિ અજ્ઞાન કે માયા થકી સર્જન કરશે. પણ આ સર્જન એ તો શરૂમાં કહીએ, પછી જ્યારે ખરેખર સર્જનનું સ્વરૂપ તપાસીએ તો ખબર પડે કે એ તો મિથ્યા છે. માટે પછી સર્જન શક્તિને બદલે આપણે કહીએ કલ્પના શક્તિ, કારણ કે કલ્પિત. એ જ વસ્તુ ત્યાં દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહ્યું, બીજસ્યાંતરિવાંકુરો જગદિદમ પ્રાંગ નિર્વિકલ્પમ પુનઃ માયા કલ્પિત દેશકાલ કલના. માયા કલ્પિત, માયા સર્જિત નથી, માયા કલ્પિત. માયા એટલે આ સમષ્ટિ જ્ઞાન થકી આ બધું કલ્પિત છે. શરૂમાં સર્જન કરો, પરંતુ જેનું સ્વરૂપ તપાસે ત્યારે ખબર પડે કે વસ્તુ મિથ્યા છે. એટલા પછી એમ રજ્જુમાંથી સર્પનું સર્જન બોલ્યા કરો, ભલે બોલો, પણ પછી છેવટે તમે એમ જ કહો ને રજ્જુ પરની કલ્પના છે. એટલે શરૂમાં સર્જન આવે એટલે પછી એમ કે ભાઈ એ તો આ બ્રહ્મમાંથી બધું સર્જન થયું એટલે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ બન્યું. પણ બ્રહ્મ પરિણામ પામ્યા વગર આ રીતે જણાય છે. રજ્જુ પરિણામ પામ્યા વગર સર્પ રૂપે જણાય છે. રજ્જુનું પરિણામ, રજ્જુ કંઈ એક કન્વર્ટ નથી થઈ જતી સર્પમાં. એવું થઈ જતું તો ડેન્જરસ. કોઈ વ્યક્તિ ઘરમાં રજ્જુ રાખે જ નહીં, દોરડું રાખે નહીં, કારણ કે ક્યારેક સાપ બની જાય. પણ એવું બનતું નથી. જેવું દૂધ દહીં બની જાય એવી રીતે રજ્જુ સર્પ નથી બનતું. રજ્જુ રહીને સર્પ રૂપે જણાય છે. એટલે પછી આપણે કહીએ વિવર્ત ઉપાદાન કારણ. પરિણામી ઉપાદાન કારણ એટલે આવું પરિણામ પામવું, દૂધનું દહીંમાં રૂપાંતર, એવું નહીં. એનીવે એટલે આ રીતે આ વિક્ષેપ શક્તિ જે છે એ કલ્પના શક્તિ કહીએ, ક્રિએટિવ પાવર શરૂમાં, પણ પછી તો આપણે શું કહીએ પ્રોજેક્ટિંગ પાવર વગેરે બોલીએ. ચાલો પછી 52મો પણ આપણે ટોપિક જોયો હતો. આવરણ શક્તિ તાવદલ્પ અપી મેઘ અનેક યોજનાયતન આદિત્યમંડલમ અવલોકયિતૃ નયનપથપિધાયકતયા યથા આચ્છાદયતિ ઇવ તથા અજ્ઞાનમ પરિચ્છિન્નમ અપી આત્માનમ અપરિચ્છિન્નમ અસંસારિણમ અવલોકયિતૃ બુદ્ધિપિધાયકતયા આચ્છાદયતિ ઇવ તાદૃશમ સામર્થ્યમ. એટલે હવે આ આચાર્ય હવે આપેલી આવરણ શક્તિ જે છે, અજ્ઞાનની આવરણ શક્તિ છે, એની પહેલાં વાત કરે છે. પછી 53-54 શ્લોકની અંદર એ વિક્ષેપ શક્તિની વાત કરશે. કારણ કે ઈશ્વર સૃષ્ટિની વાત કરવાની છે, પહેલાં તૈયારી ચાલે છે બધી. એટલે આવરણ શક્તિ જે છે, અજ્ઞાનની આવરણ શક્તિ, જેનાથી બ્રહ્મ વાસ્તવમાં કે આત્મા એટલે એ ઢંકાયેલો છે. એટલે વાસ્તવમાં આવો પ્રશ્ન થાય કે આવું અનંત બ્રહ્મ જે છે એ કેવી રીતે આ અજ્ઞાનથી ઢંકાય. એટલે જ્યારે ઢંકાઈ જાય કોઈ પણ વસ્તુ, તો એનો અર્થ એવો થયો કે જે ઢંકાઈ જાય છે એ મર્યાદિત હોવી છે. બ્રહ્મ તો અમર્યાદિત છે, એવી અમર્યાદિત વસ્તુને કયો વસ્તુ ઢાંકી શકે? જેમ કે આપણે કશુંક તમે કહો કે ભાઈ કોઈક એવો પ્રકારનો ક્લોથ, કપડું હોય જેનાથી આકાશને હું ઢાંકી દઉં, એ શક્ય જ નથી. એના જેવી વાત છે. એટલે આવરણ શક્તિ તમે બોલ્યા, આવરણ શક્તિ એટલે ઢંકાઈ જવું. શું ઢંકાય? તો કે બ્રહ્મ જ ઢંકાઈ જવું. બ્રહ્મ આવરણ શક્તિ સહિત, બ્રહ્મ અજ્ઞાન સહિતનું, બરાબર છે. એ તો વાત થઈ આપણે મિશ્રિત ઈશ્વર હોય કે એ વાસ્તવની અંદર જીવ હોય. એટલે વાસ્તવની અંદર આ ઢંકાઈ જવું એટલે શું? જ્ઞાનની આવરણ શક્તિથી બ્રહ્મ ઢંકાઈ જાય અને પછી વિક્ષેપ શક્તિથી એના પર કલ્પના થાય. જેમ પેલી રજ્જુ જાણે કે ઢંકાઈ ગઈ, રજ્જુનું અજ્ઞાનથી રજ્જુ ઢંકાઈ ગઈ અને પછી વિક્ષેપ શક્તિ એટલે કે એના ઉપર કલ્પના થઈ, શેની? સર્પની. એટલે આ રીતે અજ્ઞાનની બે શક્તિ છે, બરાબર છે. એટલે અહીંયા બ્રહ્મની અજ્ઞાનથી આવૃત છે, સત્ય મિથ્યાનું મિશ્રણ મેં વાત કરી. એટલે બ્રહ્મ વાસ્તવમાં અજ્ઞાનની આવરણ શક્તિથી બ્રહ્મ ઢંકાયું. એટલે પહેલાં એ જ ચર્ચા, આવરણ શક્તિથી બ્રહ્મ ઢંકાયું. ભાઈ એ વસ્તુ પહેલાં કહે છે કે એક આવો પ્રકારની વસ્તુ શક્ય છે કે નહીં? નથી. બ્રહ્મ તો વાસ્તવમાં જે અનંત હોય એને કેવી રીતે ઢાંકી શકાય? એટલે ખરેખર આવરણ શક્તિથી વાસ્તવમાં બ્રહ્મ ઢંકાતું નથી, જાણે કે ઢંકાય છે. અને એ વસ્તુ અહીંયા સમજાવે છે. આ જે આવરણ શક્તિ જે હોય છે એ ખરેખર એ કોના માટે આમાં એવું છે કે
અજ્ઞાન મેં કહ્યું પ્રમાણે તમને અજ્ઞાન બે પ્રકારના આપણે કહ્યું ને, સમષ્ટિ અને વ્યષ્ટિ. એક છે વિશુદ્ધ સત્વ અને મલિન સત્વ. એ મલિન સત્વ જેને કારણે વાસ્તવમાં આ જે છે જીવ, બરાબર, મલે એની ઉપાધિ છે ને, એટલે મલિન સત્વને કારણે જીવને માટે આવરણ શક્તિ આ કામ કરે. મલિન સત્વ અજ્ઞાન છે એની આવરણ શક્તિ વાસ્તવમાં જીવને પર એ આવરણ શક્તિ હાવી થઈ જાય. એટલે કે એ જીવ વાસ્તવમાં હું બ્રહ્મ છું એ ન જાણી શકે. એ બરાબર છે. ઈશ્વરમાં એ વસ્તુ શક્ય નથી. ઈશ્વર પણ આ સમષ્ટિ અજ્ઞાન ધરાવે છે. પરંતુ એ તો વિશુદ્ધ સત્વ છે. એને કારણે એ અજ્ઞાનની આવરણ શક્તિથી વાસ્તવમાં ઈશ્વરને એવું ન થાય કે હું ભૂલી ગયો, હું બ્રહ્મ છું, એવું ન થાય. એ આવરણ શક્તિનો ઉપયોગથી વાસ્તવમાં એ પ્રલયકાળે યોગ નિદ્રા વગેરે એ તો આવરણ શક્તિનો ઉપયોગ કરી શકે. એ આવરણ શક્તિથી ઢંકાય નહીં. એટલે જીવને આવરણ શક્તિ એના પર હાવી થઈ જાય ને એને કારણે હું બ્રહ્મ છું એવી ખબર ન પડે. પણ છતાંય વાસ્તવની અંદર એ બ્રહ્મને ઢાંકે નહીં. એ વસ્તુ આપણે સમજાવશે એ બરાબર અહીંયા. અને એ ઈશ્વર સૃષ્ટિ અત્યારે તો ઈશ્વર સૃષ્ટિની વાત ચાલે છે, પરંતુ એ ઇન્ટ્રોડ્યુસ કરે છે આ રીતે. આવરણ શક્તિની વાત આવી એટલે આવરણ શક્તિ બંને માટે થઈ ગઈ, જીવ અને ઈશ્વર બંને માટે. કારણ કે બંનેને ઉપાધિ છે. કઈ ઉપાધિ છે? અજ્ઞાન ઉપાધિ. અજ્ઞાનની બે શક્તિ, આવરણ અને વિક્ષેપ. એટલે વાસ્તવની અંદર હવે આ આવરણ શક્તિનો જ્યારે વાત કરીએ, અજ્ઞાનની આવરણ શક્તિનો વાત કરી રહ્યા છે, ત્યારે એ ઈશ્વરને ઢાંકે કે ઈશ્વર ભૂલી જાય કે હું બ્રહ્મ છું. બ્રહ્મને ઢાંકવું એટલે ઈશ્વરને અજ્ઞાની બની જાય, હું બ્રહ્મ છું એવું ખબર ના પડે. એને કોઈ ઈશ્વરને કોઈ બોધ આપવો પડે કે તું બ્રહ્મ છું, એવું જ ના બને. વાસ્તવની અંદર એ તો વિશુદ્ધ સત્વ છે, સમષ્ટિ અજ્ઞાન તો. અને માટે એ આવરણ શક્તિથી ઈશ્વરને હું બ્રહ્મ છું એવું એનું સ્વરૂપ એ ઢંકાય નહીં. અર્થાત વાસ્તવમાં એ ઈશ્વર પર હાવી ન થઈ શકે. વિશુદ્ધ સત્વ ઉપાધિને કારણે સમષ્ટિ અજ્ઞાન છે, માયા છે, એની આ આવરણ શક્તિથી વાસ્તવમાં ઈશ્વરના સર્વજ્ઞપણામાં કોઈ ફેર ન પડે. એને સર્વજ્ઞ ઇનફેક્ટ એના કારણે જ છે. માયા છે, વિશુદ્ધ સત્વ ઉપાધિ છે. જ્યારે અહીંયા મલિન સત્વ ઉપાધિ છે, મલિન સત્વ અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન, એની આવરણ શક્તિને કારણે જીવને હું બ્રહ્મ છું ખબર ન પડે. એટલે એણે બ્રહ્મને ઢાંક્યું ના. બસ એ ચર્ચા કરશે કે તમે કહો છો કે મલિન સત્વ છે આ અજ્ઞાન, એને એની આવરણ શક્તિથી બ્રહ્મ ઢંકાઈ ગયું ને એને કારણે જીવને ખબર નથી પડતી. ના 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 ભાઈ, એવું નહીં. બ્રહ્મને તો ઢાંકી જ ન શકાય એમ. તો પછી કેમ? તો પછી હું એ જીવ તો એમ જ કહે છે હું જીવ છું, હું બ્રહ્મ છું તો બોલતો જ નથી. તો બ્રહ્મ ઢંકાઈ ગયો? ના 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 ના, એ આપણે બતાવીએ છીએ કેમ, એટલે કઈ રીતે શું થાય. પણ એનીવે, એટલે આ વસ્તુ આવવાની છે જીવ સૃષ્ટિમાં પાછી. પરંતુ અહીંયા સહેજ ચર્ચા કરે છે. આવરણ શક્તિની વાત આવીને એટલે કોરિડોર ચાલે છે ને અત્યારે. ઈશ્વર સૃષ્ટિની વાત હમણાં 57મા શ્લોકમાં કરશે. ખરેખર આકાશ વગેરે મહાભૂતો આમ તેમ સર્જાયું ને વગેરે. પરંતુ અહીંયા કોરિડોરમાં સહેજ આવરણ શક્તિનો ઉલ્લેખ કરે છે ત્યારે આ અહીંયા બતાવે છે કે વાસ્તવની અંદર આ જીવ જે છે એ વાસ્તવમાં આમાં શું છે, ખરેખર જીવને પણ હું બ્રહ્મ છું ખબર નથી ક્યારે પડે? જ્યારે હું અંતઃકરણ વગેરે હોય તો. બુદ્ધિમાં અજ્ઞાન છે. ગુહા આપણે જોઈ ગયા તૈત્તિરીયની અંદર, યોવેદ નિહિતમ ગુહાયા. એટલે બુદ્ધિમાં અજ્ઞાન રહેલું છે. અર્થાત કે આવરણ શક્તિ કે ખરેખર આ ક્યારે કામ કરે કે જ્યારે પહેલાં સૂક્ષ્મ શરીર તો હોવું જોઈએ. ત્યારે તમે હું જાણું છું કે હું નથી જાણતો ક્યારે કહો? મન તો હોવું જ જોઈએ, નહીં તો ક્યાં જ કહો છો. એટલે સૂક્ષ્મ શરીર હોવું જોઈએ. અને સૂક્ષ્મ શરીર ક્યારે કામ કરે? જ્યારે સ્થૂળ શરીર હોય ત્યારે. એટલે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર ક્યારે આવે? જ્યારે પહેલાં સૃષ્ટિ થઈ હોવી જોઈએ. એટલે અત્યારે આમ તો આ વસ્તુ કંઈ જરૂરી નથી, પણ આચાર્યને એમ સંભાવ થાય છે કે ભાઈ હું આવરણ શક્તિની વાત કરું છું તો હું કહું પહેલાં કે ભાઈ આ જીવ જે છે એ વાસ્તવની અંદર એને હું બ્રહ્મ છું ખબર નથી પડતી. એનો અર્થ એવો થયો કે વ્યષ્ટિ અજ્ઞાનની આવરણ શક્તિથી બ્રહ્મ ઢંકાઈ ગયું. ના 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 ના. એટલે બ્રહ્મ નથી ઢંકાયું, વાસ્તવની અંદર એની દ્રષ્ટિ ઢંકાઈ ગઈ છે. એ વસ્તુ બતાવે છે. એટલે આવરણ શક્તિ જે છે વાસ્તવની અંદર એનાથી એને કારણે જીવની દૃષ્ટિ, અને એના માટે ઉદાહરણ આપે છે.
હસ્તામલક આચાર્યએ જે હસ્તામલકીય સ્તોત્ર રચ્યું છે એમાં એક સરસ ઉદાહરણ આપે છે. ઉદાહરણને આધારે સમજાવે છે કે જુઓ, આવરણ શક્તિથી બ્રહ્મ નથી ઢંકાયું. આવરણ શક્તિને કારણે જીવને હું બ્રહ્મ છું એ ખબર નથી પડતી. એને એના માટે ઉદાહરણ આપે છે કે જેવી રીતે આ સૂર્ય વગેરે હોય, એની સામે વાદળ આવી જાય તો આપણે આવું બોલીએ છીએ ખરા કે આ વાદળે સૂર્યને ઢાંક્યો, પરંતુ તમે જાણો છો એ પ્રમાણે એક આવું નાનું વાદળ આ કરોડો માઇલનો સૂર્ય જે છે એને કેવી રીતે ઢાંકે? જે વાદળ 50, 60, 70 માઇલનું, 80 માઇલનું કે 100 માઇલનું કે 200 માઇલનું હોય એવું વાદળ પેલા કરોડો માઇલના સૂર્યને કેવી રીતે ઢાંકે? ન જ ઢાંકી શકે. તમે બોલો છો કે વાદળે સૂર્યને ઢાંકી દીધો, પરંતુ ખરેખર એવું નથી બનતું. વાદળે વાસ્તવમાં તમારી દૃષ્ટિને ઢાંકી છે. અરે હું તો કહું છું, વાદળ શું, એક ખાલી એક આંગળી લઈને તમે આમ આંખની સામે મૂકી દો તો એ સૂર્ય ઢંકાઈ જાય. હા, આટલું. એટલે તમે કહો કે આ આંગળીએ સૂર્યને ઢાંક્યો, એના જેવી વાત છે. આંગળી સૂર્યને ઢાંકે, આંગળી આપણી દ્રષ્ટિને ઢાંકે. એવી ને એવી રીતે વાસ્તવમાં આ આવરણ શક્તિ, વ્યષ્ટિ અજ્ઞાનની આવરણ શક્તિને કારણે આપણી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ. આપણે આ વસ્તુ જાણી નથી શકતા કે હું બ્રહ્મ છું. ખરેખર હું તો સ્વયં સ્ફુરિત જ છું. એટલે એ બતાવે છે કે વ્યષ્ટિ અજ્ઞાને અહમ જે વાસ્તવમાં બ્રહ્મ જે છે સ્વયં સ્ફુરિત છે, સ્વયં સિદ્ધ છે, એને ઢાંક્યો નથી. ઢાંક્યો હોય તો હું આ ચેતન છું આટલું ના બોલી શકીએ. એટલે વાસ્તવની અંદર ચૈતન્યને કોઈ ઢાંકી ન શકે. અને તો આપણે જોવાના છીએ પછી કે ચૈતન્ય વાસ્તવની અંદર અજ્ઞાન જે છે એ ચૈતન્યથી પ્રકાશે છે. જે વસ્તુ જેનાથી પ્રકાશતી હોય એ વસ્તુ એને કેવી રીતે ઢાંકે? આખું વાદળ જ સૂર્યને પ્રકાશમાં પ્રકાશતું હોય તો એ વાદળ સૂર્યને ન ઢાંકે, એ વાદળ આપણી દૃષ્ટિને ઢાંકે છે સૂર્ય તરફની. એટલે વાસ્તવની અંદર આ રીતે પેલા યશોદા જી છે ને, વાસ્તવ ભગવાને યશોદાજીને એકવાર પૂછ્યું કે મને દૂધ આપો, માત્રા દેહી શશકમ. વાસ્તવમાં હે માતા, મને તમે દૂધ આપો. ત્યારે માતાએ કહ્યું કે હમણાં નહીં. કેમ? તો એણે કહ્યું કે રાત્રે હું તમને આપીશ દૂધ, અત્યારે દૂધ નહીં. તો કે પછી પૂછ્યું કે રાત્રિ એટલે શું? ભગવાને પૂછ્યું. ત્યારે કહ્યું કે જ્યારે બધું અંધારું થઈ જાય, બધું ડાર્ક થઈ જાય ત્યારે એને રાત્રિ કહેવાય. ભગવાને કહ્યું કે તો હમણાં જ હું કરી દઉં, આંખો બંધ કરી દીધી, બધું ડાર્ક થઈ ગયું. એટલે અને પછી કહ્યું કે મને તમે દૂધ આપો, એના જેવી વસ્તુ છે. એટલે આપણી આંખો ઢંકાઈ જાય તો પછી કશી દૃષ્ટિ રહે નહીં, એના જેવી વસ્તુ. અને ઇન શોર્ટ, ખરેખર જે પૂરેપૂરો વાદળ સૂર્યમાં પ્રકાશી રહેલો હોય એ વાદળ સૂર્યને કેવી રીતે ઢાંકી શકે? વાદળ છે કેવી રીતે ખબર પડી? આ સૂર્યને કારણે. આ રાત્રે આપણે વાદળો નથી જોઈ શકતા. એટલે વાસ્તવની અંદર આ સૂર્યને કારણે જે વાદળને જુઓ છો એ વાદળ સૂર્યને ન ઢાંકે, પરંતુ એ વાદળને કારણે આપણી સૂર્ય તરફની દૃષ્ટિ છે એ ઢંકાઈ ગઈ. એવી ને એવી રીતે આ વ્યષ્ટિ અજ્ઞાનની આવરણ શક્તિથી બ્રહ્મ નથી ઢંકાયું, પરંતુ આ જીવ જે છે એની દ્રષ્ટિ અર્થાત એની બુદ્ધિમાં આ વસ્તુ સ્ફુરિત થતી નથી કે હું બ્રહ્મ છું. હું છું તો સ્ફુરિત થવાનું જ છે. એ જ બતાવે છે કે અજ્ઞાન જે છે પણ આ અહમ ચૈતન્યમાં સ્ફુરિત થઈ રહેલું છે, પરંતુ હું બ્રહ્મ છું એ વસ્તુ આપણે નથી જાણી શકતા. બ્રહ્મને નથી ઢાંકતું, આપણી દ્રષ્ટિ ઢંકાઈ જાય છે. અને ઈશ્વરના સંદર્ભમાં તો આ વસ્તુ શક્ય જ નથી. અને કારણ કે વિશુદ્ધ સત્વ ઉપાધિ છે, વિશુદ્ધ સત્વને કારણે એ સમષ્ટિ અજ્ઞાન છે. એ સમષ્ટિ અજ્ઞાનથી ઈશ્વરની દ્રષ્ટિ ઢંકાતી નથી બ્રહ્મ તરફની. એટલે કે હું બ્રહ્મ છું એવું અજ્ઞાન એને નથી. સમજી ગયા? એ તો સર્વજ્ઞ છે ઇનફેક્ટ એ સમષ્ટિ અજ્ઞાન થકી, માયા થકી. અને માટે અને એ સમષ્ટિ અજ્ઞાનની આવરણ શક્તિનો ઉપયોગ કરીને યોગ નિદ્રા વગેરે આપણે તો વ્યષ્ટિ અજ્ઞાનની શક્તિ, આવરણ શક્તિને કારણે આપણે નિદ્રા વગેરે આવે છે. એનીવે, એટલે આવરણ શક્તિ તાવત એટલે અલ્પોપી મેઘ. આવરણ અલ્પોપી મેઘ, જે આ મેઘ એટલે જે વાદળ જે છે ને, પાણીવાળા વાદળને મેઘ કહેવાય. એ કાળા હોય એટલા માટે ભગવાનનું નામ મેઘશ્યામ છે. ઘનશ્યામ, મેઘશ્યામ વગેરે.
મેઘ અર્થ અને બીજો શબ્દ છે ઘન. મેઘ ઇવ શ્યામ મેઘશ્યામ. ભગવાનનો વર્ણ જે હતો ને એ આવા વાદળ જેવો હતો, જે પાણીવાળા વાદળ, કાળા વાદળ. ભગવાન કાળા હતા, શ્યામ હતા, એટલે મેઘ ઇવ શ્યામ. અને અથવા ઘન ઇવ શ્યામ, ઘનશ્યામ, બંને કહી શકાય. એટલે અલ્પોપી મેઘ, ખૂબ જ નાનું વાદળ, વાદળનું સાઇઝ નાની જ. અનેક યોજનાયતનમ આદિત્ય મંડલમ. અનેક યોજન એનો અર્થ આમ તો 8 માઇલ થાય, પણ એટલે અનેક યોજન એટલે ખૂબ મોટો, ખૂબ વિસ્તાર ધરાવતો આદિત્ય મંડલમ. એ જે પેલું આદિત્ય મંડળ છે, સૂર્ય જે છે, એટલે અનેક યોજન આયતમ. આયતમ એટલે પથરાયેલો, અનેક યોજન સુધી પથરાયેલો, ખૂબ મોટો, એમ એક્સટેન્ડિંગ. આદિત્ય મંડલમ અવલોકયતૃ નયનપથ પિધાયકતયા. પિધાયક એટલે વાસમાં ઢાંકવું. આ છે ને પી પ્લસ અપી પ્લસ ધા ધાતુમાંથી બને છે, અથવા પી પ્લસ ધા, પિધાનમ અપિધાનમ, બંને બંને વસ્તુ છે. અને એનો અર્થ થાય છે ટુ કવર, એટલે કે પિધાયક એટલે જે કવર કરે. અનેક યોજ આયતનમ આદિત્ય મંડલમ અવલોકયતૃ. અવલોકયતૃ એટલે અવલોકન કરનારો, દ્રષ્ટા જે છે. નયનપથ, એનો નયનપથ, એનો જે સૂર્ય તરફનો ની જે દૃષ્ટિ હતી, એ એની આંખની જે માર્ગ હતો સૂર્ય તરફનો, પિધાયકતયા એને ઢાંકી દે છે. કોણ? અલ્પોપી મેઘ. આ મેઘ જે છે એ વાસ્તવમાં એ વાદળ જે છે નાનું હોવા છતાંય આટલા મોટા સૂર્યને, જે અનેક યોજનમાં પથરાયેલો છે એવા સૂર્યને ઢાંકી દે છે. અવલોકયતૃ નયનપથ પિધાયકતયા આચ્છાદયતી, એને ઢાંકી દે છે. ઈવ, જુઓ, એટલે વાસ્તવની અંદર આચ્છાદયતી ઈવ એટલા માટે કે લાગે છે એવું કે જાણે કે પેલો આદિત્ય મંડલમ આચ્છાદયતી. હા, એટલે અવલોકયતૃ નયનપથ પિધાયકતયા આચ્છાદયતી. પણ અલ્પોપી મેઘ આદિત્ય મંડલમ આચ્છાદયતી, એ રીતે વાક્ય રચના છે ને. આ મેઘ જાણે કે આદિત્ય મંડળને, પેલા સૂર્યમંડળને, પેલો ગોળો છે સૂર્યનો, એને જાણે ઢાંકી દે છે, જે અનેક યોજનમાં પથરાયેલો છે એને ઢાંકી દે છે. ઈવ, જાણે કે ઢાંકી દે છે. ખરેખર તો નયનપથ અવલોકયતૃ નયનપથ પિધાયકતયા. વાસ્તવમાં જે આ દ્રષ્ટા જે છે, જે સૂર્યને જોઈ રહેલો છે, એ દ્રષ્ટાની દ્રષ્ટિને નયનપથ એટલે એનો આંખનો જે માર્ગ છે સૂર્ય તરફનો, એટલે કે એની દ્રષ્ટિ એને ઢાંકે છે ખરેખર. તથા તેવી જ રીતે અજ્ઞાન પણ છે. પરિચ્છિન્ન અપી, અત્યંત અલ્પ હોવા છતાં પણ, આ વ્યષ્ટિ અજ્ઞાન અત્યંત અલ્પ હોવા છતાં પણ, આત્માનમ અપરિચ્છિન્નમ. આત્મા, હવે અહીંયા આત્મા શબ્દ વાપરે છે બ્રહ્મને બદલે. બ્રહ્મ એટલે એ બધું બતાવવા માગે છે બ્રહ્મ જ આત્મા છે. એ આત્મા જે અપરિચ્છિન્ન છે એને, અને અમે જીવના સંદર્ભમાં આપણે અહીંયા સાક્ષી કહીએ, આત્મા કહીએ, એ આત્મા જ બ્રહ્મ છે. સમષ્ટિની દ્રષ્ટિએ બ્રહ્મ બોલો પણ છે, એક જ વસ્તુ છે. એનીવે, એ આત્મા જે છે અપરિચ્છિન્ન છે એને, અને અસંસારીણમ, અને જે અસંસારી છે. અવલોકયતૃ બુદ્ધિ પિધાયકતયા. ત્યાં પેલું અવલોકયતૃ નયનપથ હતું, અહીંયા અવલોકયતૃ બુદ્ધિ. એટલે વાસ્તવમાં આ જે વ્યષ્ટિ અજ્ઞાન જે છે અત્યંત અલ્પ હોવા છતાં પણ, જે આત્મા જે બ્રહ્મ છે, પૂર્ણ છે, અનંત છે, એને અપરિચ્છિન્નમ, એને અને અસંસારી છે, એને આ રીતે એની બુદ્ધિને ઢાંકી દે છે. પેલામાં નયનપથ, અહીંયા આપણી બુદ્ધિને ઢાંકી દે છે. કેવી છે બુદ્ધિ? એટલે વાસ્તવમાં આ અવલોકયતૃ બુદ્ધિ પિધાયકતા આચ્છાદયતી. એટલે વાસ્તવની અંદર એની બુદ્ધિને નથી, એમાં વિશેષણ નથી. અવલોકન એટલે કે આ જીવ છે એની બુદ્ધિને જાણે ઢાંકી દે છે. આચ્છાદયતી ઈવ, એટલે બ્રહ્મને નથી ઢાંકતું, એની બુદ્ધિને વાસ્તવમાં જે છે એ ઢાંકી દે છે. બુદ્ધિમાં જ્ઞાન રહેલું જ છે, એના કારણે વાસ્તવમાં બ્રહ્મ ત્યાં આપણે જોઈ ગયા, હમણાં તૈત્તિરીયમાં ચાલે જ છે કે ત્યાં ઉપલબ્ધ જ છે,
સાક્ષીના રૂપમાં ઉપલબ્ધ જ છે, પણ ક્યારેય આ જીવ હું સાક્ષી છું કે આત્મા છું કે બ્રહ્મ છું બોલતો નથી. એટલે એ જીવની બુદ્ધિને ઢાંકી દે છે. એ બુદ્ધિ વાસ્તવની અંદર એ બુદ્ધિ અલ્પ છે, અજ્ઞાન એ અલ્પ છે, અને છતાંય વાસ્તવની અંદર આ રીતે બ્રહ્મને ઢાંકી દે છે એવું જ્યારે કહીએ ત્યારે ખરેખર તો એની બુદ્ધિ જે જ્યાં અજ્ઞાન થાય ત્યાં વાસ્તવમાં આ રીતે આવરણ શક્તિને કારણે હું બ્રહ્મ છું એવું એ કહેતો નથી કે સમજતો જાણતો નથી. બુદ્ધિ આચ્છાદયતી ઇવ, એટલે ઈવા આચ્છાદયતી ઇવ તમારે પેલા સાથે લેવાનું. આત્માનમ જે છે અપરિચ્છિન્નમાં આત્માનમ આચ્છાદયતી, પરંતુ ખરેખર તો બુદ્ધિ આચ્છાદય, બુદ્ધિને આચ્છાદન કરે છે, બુદ્ધિમાં આચ્છાદયતી એટલે ઈવ શબ્દ છે. જાણે કે આત્માને ઢાંકે છે, પણ ખરેખર તો આપણી બુદ્ધિને ઢાંકે છે. અને આ વસ્તુ આપણે આ જે સપન વગેરે જે આપણે જોઈએ છીએ એમાં પણ આ જ પ્રકારે છે. ત્યાં તમે સૂઈ જાઓ વગેરે એટલે આવરણ શક્તિ આવી ગઈ. જે જાગ્રત પુરુષ જે છે એના પર આવરણ આવી ગયું. જાણ હું જાગ્રત પુરુષ છું એ વસ્તુ ન રહી, અને પછી વિક્ષેપ શક્તિથી પેલું સપનનું સર્જન કર્યું, અને એની અંદર પછી સપનનું આપણું શરીર ને સપનનું મન ને એની સાથે તાદાત્મ્ય કરીને સપન જગતનો અનુભવ કરી. ત્યાં પણ એ જ છે. એટલે વાસ્તવમાં હું જાગ્રત પુરુષ છું એ એના પર જાણે આવરણ આવી ગયું. નિદ્રા એટલે અજ્ઞાન, અને એની આવરણ શક્તિને કારણે હું જાગ્રત પુરુષ છું એના પર આવરણ આવી ગયું, અને પછી વિક્ષેપ શક્તિથી સપન જગતનું સર્જન, સપન પુરુષનું સર્જન, સપનનું શરીર, સપનાનું મન વગેરે એમાં આત્મબુદ્ધિ કરીને. એટલે સપન પુરુષ જે છે ડ્રીમર એ વાસ્તવમાં વિક્ષેપ શક્તિ ક્યારે સર્જાય? જ્યારે જાગ્રત પુરુષ ઢંકાઈ ગયો ત્યારે. જેમ રજ્જુ ઢંકાઈ જાય ને સર્પનું સર્જન થાય એવી રીતે રજ્જુના અજ્ઞાનને કારણે રજ્જુ પર આવરણ આવ્યું, આવરણ શક્તિ, અને પછી સર્પની કલ્પના થાય. એવી જ રીતે હું જાગ્રત પુરુષ છું એવું ઢંકાઈ ગયું. નિદ્રા એટલે અજ્ઞાન, અને એ આવરણ શક્તિને કારણે આ રીતે ઢંકાઈ ગયું, અને પછી હું સ્વપ્ન પુરુષ છું એ પ્રકારે તમે અનુભવ કરો, એ કલ્પના. અને ત્યાં પણ તમે જુઓ તો વાસ્તવમાં સમગ્ર સ્વપ્ન જગત જે છે વાસ્તવમાં એ તો આ જાગ્રત પુરુષના મનનો પણ એક નાનો ભાગ છે. બરાબર છે? એ તો વાસ્તવની અંદર, એટલે કહેવાનો આશય એવો છે કે જાગ્રત પુરુષનું મનમાં રહેલી થોડી વાસનાઓમાંથી આખું સ્વપ્ન જગત, સ્વપ્ન શરીરને બધું સર્જાય છે. એટલે જાગ્રત પુરુષના એક નાના ભાગમાં જ રહેલું છે, પરંતુ જાણે કે જાગ્રત પુરુષને ઢાંકી દીધું. પણ ખરેખર વાસ્તવની અંદર તમે જાણો છો એટલે આ ખરેખર આ સ્વપ્ન જગત જે છે એ પણ આ પ્રકારે છે. એટલે એની વાસ્તવમાં એ આ નિદ્રાની આવરણ શક્તિ જે છે એને કારણે વાસ્તવમાં આ બુદ્ધિ જે છે જાણે કે ઢંકાઈ ગઈ, અને એને કારણે હું જાગ્રત પુરુષો આપણે જાણી નથી શકતા. એટલે હદ સુધી કે હું સ્વપ્નમાં છું ને મેં સપનાનું સર્જન કર્યું છે ખબર નથી. આપણે માટે સ્વપ્ન સૃષ્ટિ જ સત્ય બની જતી હોય છે. એના અનુભવથી આપણને જે અનુભવ થાય એ અનુભવે આપણે સત્ય માનીએ. વાઘને જોઈએ તો ભય લાગે વગેરે વગેરે, ચોરને જોઈએ વગેરે. એટલે એ રીતે તમે જુઓ તો આખો સ્વપ્ન જગત, સ્વપ્નમાં રહેલો હું અને સ્વપ્ન જગત બધું એક જાગ્રત પુરુષના એક નાના પૂરેપૂરું મન નહીં, મનના એક નાના થોડી વાસનાઓમાંથી સર્જાય છે, પણ જાણે કે આ સમગ્ર જાગ્રત પુરુષને ઢાંકી દેતું જણાય છે. ખરેખર જાગ્રત પુરુષને નથી ઢાંક્યું. વાસ્તવમાં આપણી દ્રષ્ટિ કે જે છે કે હું જાગ્રત પુરુષ જે સત્ય છે એ આપણી દ્રષ્ટિને, બુદ્ધિને ઢાંકી દીધી છે. એ રીતે આ રીતે એનું ઉદાહરણ જોઈ શકાય. એટલે કે છે આચ્છાદયતી ઇવ તાદૃશમ સામર્થ્યમ અસ્તિ, તાદૃશમ સામર્થ્યમ તાવત આવરણ શક્તિ ભવતી. એટલે આ પ્રકાર, અને અજ્ઞાનની આવરણ શક્તિ કહેવાય. તાદૃશ સામર્થ્યમ એટલે શક્તિ. આ પ્રકારનું સામર્થ્ય એને આવરણ શક્તિ ભવતી, એટલે એને આવરણ શક્તિ કહેવાય. અજ્ઞાનની આ આવરણ શક્તિ.
અને હસ્તામલક સ્તોત્રમાં કયો શ્લોક છે? ઘનચ્છન્ન દૃષ્ટિ ઘનચ્છન્ન મર્કમ, એ પણ અહીં કોટ કરે છે. યથા મન્યતે નિષ્પ્રભમ ચાતિ મૂઢ તથા બદ્ધવદ ભાતિ યો મૂઢ દૃષ્ટે નિત્યોપલબ્ધિ સ્વરૂપોહમ આત્મા. એટલે હસ્તામલક સ્તોત્રની અંદર 10મો શ્લોક છે આ. અને હસ્તામલકજી તમે જાણો છો એ પ્રમાણે મેં કહ્યું તમને ગઈ વખતે, એ શંકરાચાર્યજીના શિષ્ય હતા. અને શંકરાચાર્યજીએ પોતે હસ્તામલક સ્તોત્ર જે છે એના ઉપર પોતે ભાષ્ય લખ્યું. એટલે તમે સમજી શકો છો પોતાના શિષ્યની રચના ઉપર પોતે ભાષ્ય લખ્યું એટલે કયા સ્તરના શિષ્ય છે તમે સમજી શકો છો. ઘનચ્છન્ન દૃષ્ટિ ઘનચ્છન્ન મર્કમ. આ ઘનચ્છન્ન દૃષ્ટિ મેં તમને કહ્યું ઘનનો અર્થ પણ મેઘ જ થાય. એટલે ઘનચ્છન્ન દૃષ્ટિ એટલે ઘન એટલે કે મેઘને કારણે આચ્છન્ન એટલે છન્ન કે આચ્છન્ન એટલે કે ઢંકાઈ જવું. દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ જે છે એ મેઘને કારણે ઢંકાયેલી છે. પણ ઘનચ્છન્ન મર્કમ યથા મન્યતે, બોલો, ઢંકાયેલી છે આપણી દ્રષ્ટિ સૂર્યની તરફની, પણ કહે છે શું? ઘનચ્છન્ન મર્કમ. વાસ્તવમાં આ અર્ક એટલે સૂર્ય જે છે એ ઘનથી આચ્છન્ન છે. એટલે ઘનેન છન્ન, એટલે વાસ્તવમાં જે ઘનચ્છન્ન દૃષ્ટિ એટલે વાસ્તવ તો ઘનેન છન્ના દૃષ્ટિ યસ્ય સહ ઘનચ્છન્ન દૃષ્ટિ. અને ઘનચ્છન્ન મર્કમ ઘનેન છન્ન અર્ક યહ ઘનચ્છન્ન મર્ક. એટલે અથા મન્યતે આવું માને છે કે આ વાદળે સૂર્યને ઢાંક્યો છે, પણ ખરેખર શું છે? વાદળે આપણી દ્રષ્ટિને ઢાંકી છે. એટલે પછી કે છે નિષ્પ્રભમ નિષ્પ્રભમ, એને કારણે આ અર્કમ નિષ્પ્રભમ ઝાંખો પડી ગયો. આ વાદળથી સૂર્ય ઢંકાયો છે ને માટે હવે સૂર્ય ઝાંખો પડી ગયો. સૂર્ય ઝાંખો પડતો હશે? સૂર્ય તો એના સ્વરૂપમાં જ પ્રકાશી રહ્યો છે. જેવો જેટલો પ્રકાશ છે એ પ્રકાશમાં જ પ્રકાશી રહ્યો છે. એટલે વાદળે સૂર્યને નિષ્પ્રભ એટલે ડલ બનાવી દીધો એ વસ્તુ એ ખોટી જ છે. એ તો આપણી દ્રષ્ટિને તો ઢાંકી છે વાદળે, એને કારણે આપણે સૂર્ય આપણને ડલ જણાય છે વગેરે. એવી જ રીતે આત્મા જે છે નિષ્પ્રભમ ચ અતિમૂઢ, અતિમૂઢ આવું માનનારો કે વાદળે સૂર્યને ઢાંક્યો, વાસ્તવમાં વાદળે આપણી દ્રષ્ટિને ઢાંકી છે અને માટે સૂર્ય ડલ પડી ગયો છે, આવું બધું બોલનારો અતિમૂઢ. અતિમૂઢ એટલે ફિલ્ટર્ડ ફૂલ જાણો છો ને? ઘણા બધા મૂર્ખોને ચાળણીમાં ચાળ્યા પછી જે પેલો ઉપર રહી ગયો એવો અતિમૂઢ. મૂઢ એટલે મૂર્ખ, અતિમૂઢ એટલે આવો ખરેખર મૂર્ખતા જ કહેવાય. લોકો બોલે છે પણ ખરા કે વાદળે સૂર્યને ઢાંક્યો વગેરે એ પ્રકારે જ બોલતા હોય છે, પણ એ ખોટી વસ્તુ છે. તથા બદ્ધવત ભાતિ યો મૂઢ દૃષ્ટે. એવી રીતે આત્મા જે અસંસારી છે એ પણ આ રીતે જે છે એ અજ્ઞાનને કારણે અવબદ્ધ જણાય છે, સંસારી જણાય છે, કરતા ભોગતા જણાય છે. એ શેના કારણે છે? વાસ્તવમાં હું જીવ છું કે છે, હું કરતા છું, ભોગતા છું, અલ્પ છું, મર્યાદિત છું, પરતંત્ર છું, પુણ્ય પાપવાળો છું, સંસારી છું, બધું બોલે છે ને. ખરેખર હું એ ખરેખર ક્યાં લાગુ પડે છે? એ પેલા બ્રહ્મને જ લાગુ પડે છે. મેં તમને કહ્યું જ ગઈકાલે, અહમ એ તો ચૈતન્ય છે અને એ વાસ્તવમાં સ્વયંસ્ફુરિત છે. કોઈ પણ એક અહમ હુંનું સ્ફુરણ જે થઈ રહ્યું છે એ હુંનું સ્ફુરણ કે હુંનું જ્ઞાન, એના માટે કોઈ ઇન્દ્રિયો અંતઃકરણ વગેરેનો જરૂર જ નથી. એટલે હું જે આવો સ્વયંસ્ફુરિત છે એને આવી રીતે પોતે જીવ માને છે. કેમ? તો કે આ જ્ઞાનની આવરણ શક્તિને કારણે. એટલે કેમ? તો કે ભાઈ આવરણ શક્તિને કારણે એ બ્રહ્મ કે આત્મા ઢંકાઈ ગયો છે? ના, અસંસારી આત્મા ઢંકાયો છે? ના, આપણી દ્રષ્ટિ ઢંકાઈ છે, બુદ્ધિ ઢંકાઈ ગઈ. બુદ્ધિમાં જે જ્ઞાન થવું જોઈએ ત્યાં વાસ્તવમાં આવરણ શક્તિ બેઠેલી છે, અજ્ઞાનની આવરણ શક્તિ બેઠેલી છે. એને કારણે આપણે જેવો છે વાસ્તવમાં એ બધી બુદ્ધિવૃત્તિઓ જેના પ્રકાશમાં પ્રકાશે છે, જેના થકી એનું અસ્તિત્વ છે, એ આ સાક્ષી આત્મા છે. પરંતુ આપણે આ સ્થૂળ દેહ વગેરેમાં જ આત્મબુદ્ધિ વિક્ષેપ શક્તિ કરીને હું પોતાને સંસારી છું, કરતા છું, ભોગતા છું માનીએ છીએ. એટલે જાણે કે નિષ્પ્રભમ અહીંયા એ પ્રકારે નિષ્પ્રભ એટલે જ્યાં આટલો બધો પ્રખર સૂર્ય છે જેને આપણે આવી રીતે વાદળને કારણે નિષ્પ્રભ
નિષ્પ્રભ એટલે ડલમાં એકદમ ઝાંખો પડી ગયો કહીએ, એવી રીતે આત્મા એવો સૂર્ય સમાન છે, અસંસારી છે, અકર્તા અભોગતા છે, જન્મ મરણથી મુક્ત છે, પૂર્ણતા એનું સ્વરૂપ છે, પરંતુ એને આપણે એવો સંસારી ડલ કરતા ભોગતા માનીએ છીએ. તો વાસ્તવમાં ખરેખર એ અજ્ઞાનની આવરણ શક્તિ એ કે આત્માને ઢાંક્યો નથી. આત્મા તો અત્યારે અસંસારી છે, માટે તો ઉપનિષદ તમને કહે છે, ઉપનિષદ જે સંસારીને જ કહે છે કે તું તો અસંસારી છું. આ દૂર કર, સાયલન્ટલી બેસીને આટલું કામ કર, કોફી પીતો જા, 2 ટોસ્ટ ખાવા તો ખા, પણ આટલું કામ કર, હું સંસારી છું, કરતા છું, ભોગતા છું, એ વસ્તુઓ તું બહાર કાઢતો જા. બસ આનું નામ જ્ઞાન. જ્ઞાનમાં બીજું કશું નથી. તમે સ્વયં સ્ફુરિત હોય, તમને સ્ફુરિત કરવાની, તમારું જ્ઞાન સ્વરૂપને એને કોઈ રીતે પ્રકાશિત કરવાની જરૂર ક્યાં છે? તમે સ્વયં પ્રકાશ છો, પરંતુ આ રીતે તમારી જાતને સંસારી નિષ્પ્રભ માનો છો. એ ખ્યાલ દૂર કરો કે વાસ્તવમાં હું તો આ રીતે સ્વયં સ્ફુરિત આત્મા છું, અસંસારી છું, એમ સુખી છું, દુઃખી છું, આ પ્રકારે બધું. સંસારી એટલે સુખી દુઃખી. પણ સ્વામીજી તમે તો કહેતા હતા આત્મા તો સુખ, આત્મા સુખી છે. મેં એવું નથી કહ્યું, આત્મા સુખ સ્વરૂપ છે. મેં કહ્યું છે સુખી કહો ને ત્યારે સુખ ધરાવું છું, એ તો એના અંતઃકરણ આવી ગયું. તમે કહો કે હું સુખી છું ત્યારે મતલબ કે હું સુખવાળો છું, ત્યારે તમે અંતઃકરણવાળા થઈ ગયા. હા, એટલે એ તો અંતઃકરણમાં જે સુખ છે, આનંદ છે, એ જ તો આ વાસ્તવમાં આત્માનો આનંદ છે. બાકી કયો બીજો આનંદ છે? આનંદનો કોઈ બીજો સોર્સ નથી. આનંદનો સોર્સ બીજે માનીએ છીએ એને કારણે તો આપણે પછડાઈએ છીએ ચારે બાજુથી આપણે પછડાઈએ છીએ. કોઈ વ્યક્તિના આનંદનું કારણ માનીએ, કોઈ પરિસ્થિતિના આનંદનું કારણ માનીએ, કોઈ સમયના આનંદનું કારણ માનીએ, કોઈ સ્થળને આનંદનું કારણ માનીએ. લોકો દુનિયામાં આટલા બધા ફરે છે કેમ? એક જગ્યાએથી બીજી જગ્યાએ આનંદ માટે, કંઈ સલામતી માટે થોડા જાય છે. કોઈ અહીંયા પેલી હવાઈ ટાપુઓ પર જાય કે બહામાસ જાય કે આપણે ત્યાં કેરાલામાં જાય, તો શેના માટે? કે સલામતી શોધવા માટે. હોતું હશે. અર્થ પુરુષાર્થ છે જ નહીં, એ કામ પુરુષાર્થ છે. આનંદ માટે જઈએ જ સમજીએ તો બહુ સુંદર જગ્યા છે, ત્યાં એટલો બધો આનંદ આવે. સારું, રહી જાઓ ત્યાં જ, 2-4 દિવસથી વધારે રહેશો નહીં. ઘર હવે સમજીએ, હવે બહુ ઘર યાદ આવે છે. શું કરવા? પણ ઘરે આવવાની જરૂર જ ક્યાં છે? આનંદ ત્યાં હોય તો પછી. હા, આ બધો ભ્રમ, આ બધું આનું નામ જ આ ચાલો એની મારે નથી પણ એટલે આને કારણે પછી આપણે ભટકતા રહીએ છીએ. જેમ પેલું 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 મૃગ જે હોય એ રણની અંદર મૃગજળને જોઈને, રણમાં જ્યાં રેતી છે એને જગ્યાએ જળને જોઈને એની પાછળ દોડે અને છેવટે પછડાય, એના જેવી સ્થિતિ છે આપણી આ સુખની તરસ છે ને, એ વાસ્તવ આ પ્રકારની છે. અજ્ઞાનને કારણે હું સુખ સ્વરૂપ હોવા છતાંય અંતઃકરણમાં આ પ્રકારની સુખાકાર વૃત્તિ માટે જજુમીએ છે. અંતઃકરણમાં સુખ જે જન્મે છે એ તો મારું જ ઉછીનું સુખ છે, ત્યાં જ પ્રતિબિંબિત થાય છે. એની એટલે અહીંયા અને આમાં ફિલોસોફરોએ પણ ભૂલ ખાઈ રહ્યા. તાર્કિકોએ આવું જ કહે છે, આત્મા તો સુખ દુઃખ વગેરે ગુણો ધરાવે છે. નૈયાયિકો આવું કહે છે. એટલે સામાન્ય વ્યક્તિ તો કે, પણ તાર્કિકો જે આવા ફિલોસોફરો છે એ લોકો આવું કહે છે, નૈયાયિકો વગેરે. એનીવે, સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમ આત્મા, હસ્તામલકમાં કહ્યું એવો વાસ્તવમાં હું તો, હસ્તામલકજી કહે છે કે હું તો આવો અસંસારી આત્મા જે છે, જે વાસ્તવના જે પેલો અતિ મૂળ વ્યક્તિ જે છે, પોતાને સંસારી કરતા ભોગતા કે એવું હું નથી કહેતો. હું તો કહું છું સહ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ. ઉપલબ્ધિ એનો અર્થ થાય અહીંયા ચૈતન્ય. ઉપલબ્ધિનો અર્થ આપણે કર્યો પહેલાં જ્ઞાન, તૈત્તિરીય ઉપનિષદની અંદર, એ પણ એનો અર્થ છે. આત્મા ઉપલબ્ધ છે, આત્માની ઉપલબ્ધિ, પ્રવેશ એટલે આત્માની ઉપલબ્ધિ છે. આપણે એવું કહ્યું ને, અંતઃકરણ એટલે શું? આત્માને જાણી શકાય છે. ઉપલબ્ધિ એટલે જ્ઞાન. પણ અહીંયા નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ એટલે અહીંયા ચૈતન્ય સ્વરૂપ. એટલે નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ અહમ, તો આવો જે નિત્ય ચૈતન્ય સ્વરૂપ સૂર્ય સમાન છું, કરોડો સૂર્ય સમાન છું. જાણે મારા પ્રકાશમાં જગત પ્રકાશે છે. મારા પ્રકાશમાં મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ, શરીર, બધું આખું જગત પ્રકાશે છે. જગતનું અસ્તિત્વ જેમાં રહેલું છે, જગત પ્રકાશે છે, એવું ચૈતન્ય સ્વરૂપ, નિત્ય ચૈતન્ય સ્વરૂપ. ગઈકાલે કહ્યું ને આપણે, અવિલુપ્ત દૃક, એવું
હું છું. પછી આગળ લો બોલો, આખો ક્લાસ આની અંદર ગયો, આટલે સુધી ગયા વખતે કરેલું આપણે, આ ફરી પાછું આખું આખું રિપીટ થયું. હવે કહે છે અનયા આવૃતસ્ય આત્મન કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વાદય સંસાર સંભાવના આપી ભવતી યથા સ્વ અજ્ઞાનેન આવૃતાયામ રજ્વામ સર્પત્વ સંભાવના. એટલે આવરણ શક્તિ એકવાર આવી રીતે આત્માને જાણે કે કવર કરે, અને જે આપણું સ્વરૂપ છે એને કવર કરે, જે વાસ્તવમાં વસ્તુ છે એને કવર કરે, એ તો પછી આગળ શું છે, અનયા આવૃતસ્ય આત્મનઃ કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વાદિ સંસાર સંભાવના આપી. આવૃતસ્ય આત્મનઃ, આ રીતે આત્મા પર જાણે આવરણ શક્તિ આવી ગઈ. અનયા એટલે આપ આવી, અનયા છે ને તૃતીય વિભક્તિ છે આવરણ શક્તિ માટે. અનયા આવૃતસ્ય આત્મા, આવરણ શક્તિ દ્વારા આત્મા જે આ રીતે આવૃત, જાણે કે આવૃત થયો, એના કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વાદિ સંસાર સંભાવના, એને કારણે કર્તૃત્વ, હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, વગેરે વગેરે, એ એવી સુખિત્વાદિ સંસાર સંભાવના. હવે સંભાવના કેમ કે છે અહીંયા, આવી પોસિબિલિટી, અરે પણ કારણ કે હજુ આપણે ચર્ચા તો કરી જ નથી, સૃષ્ટિની શરૂઆત જ ક્યાં થઈ છે હજુ તો. સૃષ્ટિ એકવાર ઈશ્વર સૃષ્ટિ આવે એટલે પછી આ રીતે સૂક્ષ્મ શરીરો સ્થૂળ શરીરો સર્જાય, અને એ સૂક્ષ્મ શરીરો સર્જાય પછી પેલી આવરણ શક્તિ કામ કરે, બુદ્ધિ આવે, ત્યાર પછી આવરણ શક્તિ આવે. એટલે સૂક્ષ્મ શરીરોનું સર્જન જ હજુ તો વાત નથી કરી આપણે, મહાભૂતોના સર્જનની જ વાત નથી શરૂ કરીને, ઈશ્વર સૃષ્ટિની જ વાત શરૂ નથી કરી. એટલે સંભાવના કે છે, આ બધી શક્યતાઓ, મતલબ કે આ બધું આવવાનું છે. આ સંભાવના આપી ભવતી યથા સ્વ અજ્ઞાને, જેવી રીતે સ્વ અજ્ઞાનેને આવૃતાયામ રજ્વામ સર્પત્વ સંભાવના. એટલે વખતે આ પાછું આ ઉદાહરણ આપશે જ. સ્વ અજ્ઞાનેને, રજ્જુનું પોતાનું પરનું જે અજ્ઞાન છે એની આવરણ શક્તિને કારણે, આવૃતાયામ રજ્વામ, એની આવરણ શક્તિને કારણે રજ્જુ ઢંકાઈ ગયું. ત્યાં પછી કઈ સંભાવના, સર્પત્વ સંભાવના, ત્યાં સર્પનું સર્જન થાય. આ વિક્ષેપ શક્તિ, ત્યાં પણ સર્પની સંભાવના રહેલી છે. આ રીતે કે છે. 54માં આપણે વાંચી લઈએ ટોપિક ખાલી, પછી એને આવતી વખતે ચર્ચા કરીશું. વિક્ષેપ શક્તિસ્તુ, હવે વિક્ષેપ શક્તિની વાત શરૂ કરશે. યથા રજ્વ અજ્ઞાનમ સ્વ આવૃત રજ્જૌ સ્વશક્ત્યા સર્પાદિકમ ઉદ્ભાવયતી એવમ અજ્ઞાનમપી સ્વ આવૃત આત્મની સ્વશક્ત્યા આકાશાદિ પ્રપંચમ ઉદ્ભાવયતી તાદૃશમ સામર્થ્યમ તદુક્તમ વિક્ષેપશક્તિલિંગાદિ બ્રહ્માંડાંતમ જગત સૃજેત ઇતિ. ચાલો એ ચર્ચા હવે આવતી વખતે આપણે શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. हरि ओम 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 हरि ओम.